વેલકમ બેક. તો આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો દિવસ, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, જેની છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે તે અમદાવાદના માર્ગો પર નીકળી ચૂકી છે અને અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેહુલજી. આપણે તેમની સાથે વાતચીત કરીશું. મેહુલજી, ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે હું તમને ખાસ એ પૂછવા માંગીશ કે જે રથયાત્રા નીકળે તેની પહેલાં સવારના પોરમાં એક મંગળા આરતી થાય છે, તો આ મંગળા આરતીનું મહત્વ શું છે, અમારા દર્શકોને જણાવશો. ભગવાન ઠાકોરજીના 8 સમાના દર્શન થાય છે, મંગળા આરતી લઈ અને શયન સુધીના. પણ એ 8 સમાના દર્શનમાં દરેક દર્શનનું અનેરું મહત્વ છે, પણ સવિશેષ મહત્વ છે મંગળા આરતીના દર્શન. જે અમંગલને મંગલ કરનારું છે. ક્યારે પણ કોઈ પણ તીર્થમાં જઈએ ને તો શાસ્ત્ર આજ્ઞા કરે છે કે તમે દર્શન કરવા માટે તો જાઓ, પણ જ્યારે આરતી કરવાનું આવે ત્યારે તમે સૌ પ્રથમ મંગળા આરતીના દર્શન કરો. જે ભક્ત સવારે મંગળા આરતીના દર્શન કરે છે એવો ભાવ છે કે ઠાકોરજી જેવા જાગે છે અને પહેલી જ દ્રષ્ટિ આપણા પાપી દેહ પર પડે છે અને આપણા પાપોનો વિનાશ થાય છે. જ્યારે મારો પોતાનો અનુભવ કરું છું, જ્યારે મંગળા આરતીના દર્શન કરવા માટે હું ગયો છું ને, એ દિવસ આખો સ્ફૂર્તિભર્યો રહે છે, કંઈક અનેરો અંદરથી આનંદ રહે છે અને દરેક કામ કોઈ પણ વિઘ્ન વગર સફળ બને છે. એટલે એક એવો ભાવ એ શાસ્ત્ર આજ્ઞા કરે છે કે મંગળા આરતી કરવાથી જીવનનું જે અમંગલ છે એનું નિવારણ થાય છે અને મંગલ થતું રહે છે. જી, ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા, આ સંબંધો અત્યારે સૌ કોઈની નજરમાં છે ને સૌ કોઈના મોખરે છે, પણ આ સંબંધ કેવી રીતના છે એ કદાચ કોઈ નહીં જાણતું હોય, તો આપણે એવા લોકોને જણાવીશું. જગતની અંદર અલગ અલગ સંબંધ બતાવવામાં આવે છે. પિતા અને પુત્રનો, પિતા અને પુત્રીનો, માતા પુત્રનો, માતા પુત્રીનો, પતિ પત્નીનો. પણ આ બધા જ સંબંધમાં સૌથી વધારે પ્રેમ જેને હોય ને એ છે ભાઈ અને બહેનનો સંબંધ. અમારા પુનિત મહારાજ લખે છે કે જગે સૌને વાલો લાગે રે માળીનો જાયો, અને ખરે વખતે ભીડ ભાંગે રે માળીનો જાયો. આ એક જગન્નાથજી જ્યારે રથમાં બેસીને નગરચર્યાએ નીકળે છે, દર્શન આપવા માટે નીકળે છે, ત્યારે કોઈ પટરાણીને સાથે લઈને નથી નીકળતા. ના લક્ષ્મીજીને લે છે, ના રૂક્ષ્મણીજીને લે છે, પણ પોતાના ભાઈ અને બહેનને લે છે. હવે વાત એવી છે કે જ્યારે વસુદેવજી અને દેવકીજી એ રાજા કંસે એમને કારાગૃહમાં પૂર્યા છે, ત્યારે 6 બાળકોની હત્યા કરી નાખી રાજા કંસે. અને 7મો ગર્ભ જ્યારે દેવકીજીને રહ્યો છે ત્યારે ભગવાને સંકર્ષણની લીલા કરી છે. ગર્ભને દેવકીજીમાંથી લઈ અને વસુદેવજીના બીજા પત્ની જે ગોકુળમાં નંદ બાવાને ત્યાં રહે છે, એ વસુદેવજીના પત્ની છે રોહિણીજી. એ રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા છે અને ભાદરવા મહિનામાં એ જે 7મો ગર્ભ દેવકીજીનો જે ગર્ભ હતો એનો સંકર્ષણ લીલા કરી અને રોહિણીજીના ગર્ભમાંથી ભગવાન શેષ નારાયણના અવતાર બલભદ્રજી પ્રગટ થયા છે. ત્યાર પછી રોહિણીજીના જ ગર્ભમાંથી સુભદ્રાજી, જે યોગ માયાનું સ્વરૂપ છે, આ અખિલ બ્રહ્માંડમાં જે પણ ચાલી રહ્યું છે ભગવાનની માયા છે, અને એ માયા એટલે સુભદ્રાજી છે. એટલે વસુદેવજીના રોહિણીજી દ્વારા બલભદ્રજી અને સુભદ્રાજી થયા છે અને દેવકીજીના ગર્ભમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. એ રીતે ભાઈ બહેનનો સંબંધ છે અને એ ભાઈ બહેનનો સંબંધ અનેરો છે એ દર્શાવવા માટે જ ભગવાન જગન્નાથજી રથમાં બેસી અને ના કોઈ પટરાણી સાથે, ના રાણી સાથે, ના રાધાજી સાથે, ફક્ત ને ફક્ત પોતાના ભાઈ બહેનને સાથે લઈ અને દર્શન આપવા માટે નીકળે છે. ઓકે, મૂર્તિ ત્રણેયની સાથે છે, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની. તો આ મૂર્તિઓ પણ સાથે છે, તેની પાછળની કોઈ કહાની? આ જગતની અંદર તમે જ્યારે પણ કોઈ પણ મંદિરમાં દર્શન કરશો એટલે ભગવાન ક્યાં તો રાધાજી સાથે બિરાજમાન હશે, ક્યાં રૂક્ષ્મણીજી સાથે હશે. હમણાં આપણું રથયાત્રાનો જે રૂટ છે એમાં આવે છે સારંગપુર, કાલુપુરની પાસે. ત્યાં રણછોડજીની પોળ છે, ત્યાં રણછોડજીનું મંદિર છે. ત્યાં ભગવાન જાંબુવતીજી સાથે દર્શન આપે છે. એટલે આવા દર્શન તો દરેક જગ્યાએ થતા જ હોય, રૂક્ષ્મણીજી સાથે, રાધાજી સાથે, લક્ષ્મીજી સાથે. પણ જગતનું એકમાત્ર મંદિર એવું છે કે જેમાં ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થઈ અને લોકોના કષ્ટોનું નિવારણ કરે છે. હવે
શાસ્ત્ર પ્રમાણે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો જગન્નાથજીના મંદિરની અંદર 4 લોકો બિરાજમાન છે. ભગવાન નીલમાધવ જ્યારે ચતુર્ભુજ સ્વરૂપે અદ્રશ્ય થયા એમાંથી 4 સ્વરૂપ પ્રગટ થયા. એમાંથી સૌથી પ્રથમ સ્વરૂપ છે એ ભગવાન કૃષ્ણ એટલે કે જગન્નાથજીનું. ત્યારબાદ બીજું સ્વરૂપ છે એ સુભદ્રાજીનું, ત્રીજું છે એ બલભદ્રજીનું અને ચોથું છે સુદર્શનજીનું. આ ચારેયનો એક ભાવ છે. અત્યારે કલયુગની અંદર ભગવાન ગીતાજીની અંદર પણ આદેશ કરે છે કે કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ આ 4 જરૂરી છે. તો એમાં આ જે 4 સ્વરૂપ છે એ પણ એક આધ્યાત્મિક રીતે સમજીએ તો ભગવાન જગન્નાથજી એ પ્રેમ અને આનંદનું સ્વરૂપ છે, જ્યારે બલભદ્રજી એ બળ અને ધર્મનું સ્વરૂપ છે, જ્યારે સુભદ્રાજી એ શક્તિ અને કરુણાનું સ્વરૂપ છે અને સુદર્શનજી એ રક્ષાનું સ્વરૂપ છે. એ રીતે આપણને બધી જ રીતે રક્ષણ મળી શકે, આપણી પર કરુણા વરસાવી શકે. જગન્નાથજી પોતાના ભાઈ બહેન સાથે આપણને દર્શન આપે છે, એ આપણું અહોભાગ્ય છે. જી મેહુલજી, આપણે જોયું હોય કે આપણા ઘરમાં કે આપણી આજુબાજુ કે કોઈ વૈષ્ણવ ધર્મ અપનાવતા હોય તો સવાર સાંજ ઠાકોરજીની સેવા કરતા હોય. તેના માટે રમકડા હોય, તેના માટે વિવિધ પ્રસાદો હોય, તેને નવડાવે, મૂર્તિ હોય, પણ તેને તેવી રીતે સાચવે કે જાણે નાનું બાળક છે ને તેને સાચવીને લાડ લડાવવાનું છે આવી રીતે. તો આ પરથી એક વસ્તુ યાદ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ કેવી હતી. જ્યારે જ્યારે વૈષ્ણવ પુષ્ટિ ધર્મની અંદર બાળ સ્વરૂપે ભગવાન ઠાકોરજીને ઘરે પધરાવે છે ત્યારે એ પોતાના દીકરાને જેટલી સેફટી આપતા હોય, જેટલી સેવા કરતા હોય, જેટલું ધ્યાન રાખતા હોય એટલું જ ધ્યાન એ ભગવાન બાલકૃષ્ણનું રાખે છે. અને એ બહુ જ સારી વાત છે. જ્યારે તમે કોઈ મૂર્તિને મૂર્તિ સ્વરૂપે પૂજો છો તો એ મૂર્તિ સ્વરૂપે જ તમને ફળ આપશે, પણ જ્યારે તમે ચૈતન્ય સ્વરૂપે કે જે હાજરા હજુર છે એ સ્વરૂપે તમે સેવા કરો છો તો અવશ્ય ફળ આપશે. કારણ કે ભગવાન ઠાકોરજીની બાળ લીલાના શું વર્ણન કરીએ. ભાગવતજીની અંદર તો એટલી બધી બાળ લીલા છે. ચલો, તમે કીધું છે તો એક બાળ લીલા તમને સંભળાવું, દર્શકોને પણ આનંદ આવશે. એકવાર ઠાકોરજી એકદમ નાના નાના છે અને જીદ કરે છે કે મૈયા મુझको भी गैया चराने के लिए जाना है. જશોદાજી કહે હજી તું નાનો છે, હજી તારે ન જવાય, તારા બાબાજી જાય છે એટલું બહુ છે. નહીં નહીં, મુझे जाना ही है, बाबाजी जा सकते हैं तो मैं क्यों नहीं जा सकता हूँ, मुझे जाना ही है. ખૂબ જીદ કરી, બહુ સમજાવ્યા પણ સમજ્યા નહીં, એટલે નાનકડી ધોતી પહેરાવી, ઉપર ઉપવસ્ત્ર ફેંટો બાંધી મોરપીંછ ભરાવ્યું અને જશોદાજી હાથમાં લાકડી આપી છે. આગે આગે ગૈયા, પીછે પીછે ગ્વાલ, બીચ મેં ચલે મેરો મદન ગોપાલ. અને ઠાકોરજી ગયા છે ગૈયા ચરાવવા માટે. કારતક સુદ આઠમ, જેને આપણે ગોપાષ્ટમી કહીએ છીએ, પ્રથમ વખત ભગવાન ગાયો ચરાવવા માટે ગયા. ગૌચરણની લીલા ખૂબ આનંદ આવશે, ધ્યાનથી સાંભળો. તો ભગવાન ગયા અને જેવી ગાયો ચરવા માટે જતી રહી અને ભગવાને લીલા ચાલુ કરી કે ભગવાન बाबाजी मुझे तो यहाँ अच्छा नहीं लगता है, मुझे तो घर पे जाना है, मुझे तो मैया की याद आ रही है. એટલે બાબાજી કહે છે કે બેટા અત્યારે ન જવાય, તને તારી મમ્મીએ ના જ પાડી હતી ને શું કામ આવ્યો? નહીં નહીં, મુझे तो घर पे जाना है, मुझे यहाँ अच्छा नहीं लगता है, मुझे मैया की याद आ रही है. અરે બેટા, જ્યાં સુધી ગાયો ચરાવીને ન આવે, ચરીને ન આવે ત્યાં સુધી આપણે ગાયોને લીધા વગર ઘરે ન જવાય. બાબાજી આપ રહો પણ મુझे ભેજ દો. હવે એટલા નાના બાળકને કેવી રીતે પાછા મોકલો? એટલે બાબાજી પૂછે છે કે બેટા કોઈ દેખ રહા હૈ યહાં पे, કોઈ હૈ जिसके साथ मैं आपको भेज दूं? ત્યારે બાબાજીને બાલકૃષ્ણ બતાવે છે કે જો ઓલું બરસાનાથી રાધાજી આવી રહ્યા છે અને આંગળી બતાવે છે. અને એ જ સમયે બાબાજીએ રાધાજીને બોલાવીને કીધું છે કે બેટા આ બહુ તોફાની છે અને ના પાડી હતી તો પણ આવ્યો છે, એક મારું કામ કરી દે, આને ખાલી ઘરે મૂકી આવ, પણ તોફાની બહુ છે એનું ધ્યાન રાખજે હો. એના હાથ એના મમ્મીના હાથમાં જ આપીને આવજે. એટલે યશોદાજી રાધાજીના હાથમાં ભગવાનનો હાથ સોંપી દે છે નંદ બાબા. હવે ચાલતા ચાલતા શું કરે છે, 4 ડગલા ભરે અને પાછળ જોવે. બાબાજી દેખાય છે, 4 ડગલા ભરે અને બાબાજી દેખાય છે, પાછળ જોવે. અને જેવા નંદ બાબા દેખાવાના બંધ થયા અને લાલાએ લીલા ચાલુ કરી કે મુझे तो चलना अच्छा नहीं लगता है, मुझे तो पैर दुख रहे, अब क्या करोगे? રાધાજી કહે અબ ક્યાં કરું? તો ભગવાન કે હવે મને ઉચકી લે. એટલે રાધાજી મોટા, બાલકૃષ્ણ નાના. ખૂબ આનંદ છે કે રાધાજીએ ભગવાનને ઉચકી અને કેડમાં બેસાડીને યશોદાજીને આપી આવ્યા. હવે એ જ સાંજની વાત છે કે જ્યારે
આંગણામાં મોર અને ઢેલ બે રમવા માટે આવે છે અને યશोदाजी बतावे देख ये मोर है ये मोरनी है। तो लालो पूछे ऐसा क्यों मैया, ये क्यों मोर और ये क्यों मोरनी। એટલે યશोदाजी स्वाभाविक રીતે સમજાવે છે કે ये मोर है वो पति है और ये जो मोरनी है वो पत्नी है। तो लालो कहे છે કે तो ये मोर है और इसकी पत्नी है तो मेरी कहाँ है। યશોદાજી કહે છે કે તે શોધી હોય તો બતાય। લાલો કહે છે હમણાં મને મૂકવા તો માટે આવી હતી। એટલે એટલો બધો આનંદ છે। અને બાળ લીલામાં તો ઘણા બધા ભગવાને રાક્ષસોનો પણ વધ કર્યો, પૂતનાનો, તૃણાવતનો, વત્સાસુરનો અને ઘણા બધા સક્તાસુરનો વધ કરી અને આપણને રક્ષણ આપ્યું છે। બાળ લીલા ખૂબ અદ્ભુત છે।